હું છું મિંજી રિપોર્ટર. તમે દેશી ધમાકા જોઈ રહ્યા છે. તમે દેશી ધમાકા તાજા ન્યૂઝ લઈને આવી રહ્યો છું. આ વર્ષે નવરાત્રીની તૈયારી કેવી ચાલી રહી છે તે તમને બતાવું. આ વર્ષે વરસાદ પડશે નહીં પડશે કંઈ કહેવાય નહીં. આ વર્ષે ચણિયાચોળીની જગ્યાએ રેનકોટ બી પહેરવા પડશે, રેનકોટની જગ્યાએ ચણિયાચોળી બી પહેરવા પડશે, બૂટના જગ્યાએ ગમબૂટ બી પહેરવા પડશે, પછી ગરબા રમવા પડશે. તો તમે મારા સાથે જોડાઈ રહો. મેં તમને બતાવું કે નવરાત્રીની તૈયારી કેવી ચાલી રહી છે. ચાલો તો હું તમને લઈ જાઉં. નવરાત્રીની તૈયારી ચાલુ રહી છે. મારા સાથે ચાલો. તમે જોઈ રહ્યા છો મારા પાછળ બે વ્યક્તિ ગરબા રમી રહ્યા છે. આપણે એ લોકોને જઈને પૂછીએ કે એ લોકોની ગરબાની તૈયારી કેવી ચાલી રહી છે. આ તમે જોઈ રહ્યા છો અહીંયા ગરબાની પ્રેક્ટિસ કરતા કરતા એક માણસ થઈ ગયો ઘાયલ. તો આપણે એને પૂછીએ કે એ ભાઈને શું થયું? ભાઈ શું થયું? ભાઈ ફૂલ તૈયારી. આ જોઈ શક્યા છે તમે કે અહીંયા ફૂલ તૈયારી કરતા કરતા એક માણસ થઈ ગયો ઘાયલ. એ ભાઈ કોમેન્ટ્રી નહીં આપતા, દવાખાને લઈ જાના. અરે ભાઈ એ મારું કામ નથી, મારું કામ રિપોર્ટિંગ નું છે. અહીંયા મેરે માટે મારું બી નામ આવશે. મેં ચાલ્યો ભાઈ. તો આપણે એની કરીએ. તો તમે જોઈ રહ્યા છે નવરાત્રીની તૈયારી કરતા કરતા પેલા બે માણસમાંથી એક માણસ થયો ઘાયલ. અહીંયા આપણે એક માણસ દેખાઈ રહ્યો છે. આપણે એને ઘીને પૂછીએ કે એ નવરાત્રીની તૈયારી કેવી રીતે કરી રહ્યો છે. હેલો ગૂગલ, નવરાત્રીમાં હજાર માલ કેમ કોને સેટિંગ પાડે? તો અહીંયા તમે જોઈ રહ્યા છે આ માણસને લગતા નથી આવશે. એ બોલીને YouTube પર સર્ચ મારી રહ્યો છે કે નવરાત્રીમાં હજાર માલ કેવી રીતે સેટિંગ કરું. અરે ભાઈ તું આવું કા બતાવ્યા કરે? અરે ભાઈ ઊભી રહો ને ભાઈ. ભાઈ આ જો આ ભાઈ નવરાત્રીની તૈયારી ચાલુ રાખો રી ભાઈ. આ નવરાત્રીની તૈયારી કરતા કરતા પણ ભાગી જાય છે. તો આપણે જઈએ બીજી જગ્યાએ. તો તમે અહીંયા જોઈ રહ્યા છે કે લોકો નવરાત્રીની તૈયારી કેવી રીતે કરી રહ્યા છે. તો તમે જોઈ રહ્યા છો આ વરસાદનો મોસમ હમણાંથી જ વરસાદ ચાલુ થઈ ગયો છે. તો તમે ચણિયાચોળીની જગ્યાએ રેનકોટ લઈ લો તે ફાયદામાં રહેશે, અને બૂટના જગ્યાએ ગમબૂટ લઈ લો તે ફાયદામાં રહેશે. તો આપણે આગળ ચાલ ચશ્મા પહેરીને આવી રહ્યા છે સરપંચ. તો આપણે એ સરપંચને પૂછીએ કે નવરાત્રીની તૈયારી કેવી રીતે કરી રહ્યા છે. તો સરપંચ તમે નવરાત્રીની તૈયારી કેવી રીતે કરી રહ્યા છે? ભાઈ કાં નવરાત્રીની તૈયારી કરવાનો? એ ચટણીને રોટલો ખાઈને જીવ્યા કરીએ. તો આ તમે જોઈ શકો છો ગામના સરપંચ ચટણીનો રોટલો ખાઈને નવરાત્રીની તૈયારી કરી રહ્યા છે. તો સરપંચ આ ચંપલ. અરે ભાઈ ચંપલ કેટલા દિવસની લીધી તું કા બધું લે આ કરતું નીકળે કે બેન? આ સરપંચ જોઈ લો, સરપંચ કેટલો કંજૂસ છે. એના પાસે પૈસા છે પણ એ પૈસા ખર્ચા નથી માંગતો. તો આપણે જઈએ અગાડી બીજા કોઈ છે. તો તમે અહીંયા જોઈ રહ્યા છે કે બધા નવરાત્રીની તૈયારી કેવી જોર પર કરી રહ્યા છે. તો તમે મારા પછાડી જોઈ રહ્યા છે એક માણસ છત્રી લઈને પોતાના માલ સાથે વાત કરતો કરતો આવી રહ્યો છે. તો આપણે એને પૂછીએ કે એ નવરાત્રીની તૈયારી કેવી રીતે કરી રહ્યો છે. તો ભાઈ તમે નવરાત્રીની તૈયારી કેવી રીતે કરી રહ્યા છો? નવરાત્રીમાં છે ને મેં માલના ચણિયાચોળી વેચીને એને રેનકોટ લઈ આપ્યું છે, કેમ કે વરસાદનો કઈ ઠેકાણો કે નહીં એટલે. એ વાત બી તમારી બરાબર છે. તો તમે અહીંયા જોઈ રહ્યા છે કે પોતાના માલના હજુ ચણિયાચોળીના જગ્યાએ રેનકોટ લઈ રહ્યો છે. તો તમે બી વિચારી લો કે તમે ચણિયાચોળીની જગ્યાએ રેનકોટ લેવાના કે રેનકોટના જગ્યાએ ચણિયાચોળી લેવાના. ચાલ નીકળી જાય ભાઈ. તો તમે આ જોઈ રહ્યા છે ગુજરાતની ગંભીર પરિસ્થિતિ કે નવરાત્રી પર વરસાદ પડશે કે નહીં પડશે તે કોઈને ખબર નથી. તો આપણે જઈએ આગળ. જો ભાઈ લોક તમે જોયું હશે જરાક વાર પહેલા વરસાદ પડતો હતો, હવે એકદમ ફૂલ તાપશે. એટલે તમારે વિચારી લેવાનું કે નવરાત્રી પર ચણિયાચોળી લે કે રેનકોટ તે તમે વિચારીને લેજો. અહીં આપણે એક ભાઈ મળી ગયો છે. તે ભાઈ બેહીને શું કર્યા કરતો છે તે મને બી નથી ખબર. તો ચાલો આપણે એને ઘેને પૂછીએ કે એ ભાઈ શું કરતો છે. ભાઈ આ શું કર્યા કરે તું અહીંયા બેહીને? આ બધું સાફ કર્યા કરું. એ બધું સાફ કેમ કરે? જોન ભાઈ નવરાત્રી આવી ગઈ ને અહીંયા જ બધા ગરબા નાચવા આવે ને મેં એકલો જ સાફ કર્યા કરું, કેમ કે આ મારો વારો એટલે મારે જ સાફ કરવા પડે. અહીંયા બધાને સાફ કરવા બોલાવે તો બધા ખાલી આવું જ કર્યા કરે. તો ભાઈ લોક તમે જોયું હશે અહીંયા આ ભાઈ એકલું જ મેદાન સાફ કરવા પડે ને એ ભાઈની ફૂલ તૈયારી ચાલુ રહી છે. તો ભાઈ તમે કઈ બોલવું છે ગાડી? બોલો જુબા કેસરી. તો આ ભાઈને બોલવાનું છે કે બોલો જુબા કેસરી. તો ચાલો તમે મારા સાથે જોડાઈ રહો. તો તમે જોયું હશે નવરાત્રીની ફૂલ તૈયારી ચાલુ રહી છે અને તમે બી ફૂલ તૈયારી કરતા રહો. ને નવરાત્રીમાં ગરબા ગાવા જાય તો હજાર માલ સેટિંગ કરતા રહો. માર પડે તો અમને નહીં કહેતા. ચાલો તો આપણે મળીએ નવી ન્યૂઝ સાથે.